કચ્છના રણને લઈને એક ચોંકાવનારી અને ઐતિહાસિક શોધ સામે આવી છે। કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના સંશોધનની અંદર પાકિસ્તાન સરહદ નજીકના રણ વિસ્તારમાં પ્રાચીન વસાહતના અવશેષો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે। મોટી સંખ્યામાં માનવ હાડપિંજર, માટીના વાસણો, ટુકડા અને પ્રાચીન બાંધકામના અવશેષો મળતા સંશોધકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલા આ વિસ્તાર એક સમુદ્ર નગર તરીકે વિકસ્યો હતો। હવે વૈજ્ઞાનિક પરિણામો દ્વારા તે સમયના લોકોની જીવનશૈલી, આરોગ્ય અને સંસ્કૃતિ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે। આગામી તબક્કામાં વધુ વિસ્તૃત ખોદકામ હાથ ધરાશે, જે કચ્છ પ્રાચીન ઇતિહાસના અનેક રહસ્યોને ઉજાગર કરશે। આપણે ચર્ચામાં છે કે કચ્છની રણની જે ઇન્ડો પાક બોર્ડર છે એ વિસ્તારની અંદર વેસ્ટર્ન ગ્રેટર ઓફ કચ્છની અંદર એક અલગ જ આર્કિયોલોજીકલ સાઇટ મળી છે। આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે। સૌથી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે। શરૂઆતમાં 2024 પહેલાં BSFના ઓફિસર્સે પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટને જોઈ હતી અને અચાનકથી આટલા બધા માણસો દેખાય એટલે એને ઉજળા હુઆ ગાંવ કહેતા અથવા તો બરબાદ ગાંવ કહેતા। જ્યારે 2024માં BSFે અત્યારે હાલમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શ્રી નારાયણ માધુ છે એડિશનલ કલેક્ટર, એઓને માહિતી આપી કે આ પ્રકારનું કંઈક છે અને યોગાનુયોગ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ત્યાં કોઈક મિટિંગમાં હોય તો માધુ સાહેબે કુલપતિશ્રીને કીધું કે તમારા કચ્છમાં આવું કંઈક છે। એટલે કુલપતિએ મને ફોટા આપી અને મને કીધું કે આ સાઇટ આપણે ગોતવાની છે અને આની ઉપર બહુ સારું રિસર્ચ થઈ શકે છે। એટલે માણસોને જોયા અને આ બધી સાઇટ જોઈ એટલે હું પણ બહુ એક્સાઇટેડ હતો। BSFની મદદથી, કલેક્ટર ઓફિસની મદદથી આ સાઇટને મેં ફાઇનલી 2024માં શોધવાનો પ્રયાસ કર્યો અને હું શોધી શક્યો।